क्या नाम है सर आपका? अनिल भाई। अनिल भाई। आपका नाम बेन? भारती बेन। अनिल भाई, वैसे तो हम काफ़ी टाइम से कनेक्ट में हैं और ગુજરાતીમાં વાત કરીએ કે કંઈ ચાલે, હિન્દી બી ચાલે, વાંધો નહીં. તો આજે ઘણા ટાઈમથી મળવાનું હતું અને આજે એટલા દૂર હતા તમે, પણ આજે ફાઇનલી આ સંજોગ ભેગા થઈ ગયા. તમારું શું કહેવું છે અને સર તમે કેટલા ટાઈમથી વિડીયોઝને ફોલો કરો છો અને તમને આ પ્રેરણા ક્યાંથી મળી? હા, 3-4 વર્ષથી જોતા છે અમે. 3-4 વર્ષથી, બરોબર. અને યુટ્યુબ ફેસબુકના માધ્યમથી? યુટ્યુબ પર. બરોબર. અત્યારે હાલમાં ક્યાં રહી રહ્યા છો તમે? વેલિંગ્ટન. વેલિંગ્ટન, ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન. ન્યૂઝીલેન્ડ વેલિંગ્ટન. ઓકે. તો તમે શું કહેશો આજે જે હવે લોકો જોઈ રહ્યા છે? પોપટભાઈનું જે કામ છે એ જોઈ અમે એટલા ઇમ્પ્રેસ થયા કે ખરેખર પોપટભાઈની આગળ આપણે ઊભા રહ્યો. જી બિલકુલ, થેન્ક યુ સર. બધા જ માણસો પોપટભાઈને મદદ કરો, બધા જ ફેમિલીઓ કે જે બી આ સમજે છે એને આગળ વધારો પોપટભાઈને. બસ પોપટભાઈ એમનું કામ પૂરું કરે અને બધા પ્રભુજીઓને મદદ કરે આ રીતે, તો આનંદ 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 છે. ના ના બિલકુલ. અને હા, સફળતા તમારે આગળ મળે. ના ના બિલકુલ. પણ તમારે જેવા લોકો જ્યારે સપોર્ટરૂપ બને છે, એટલા દૂર છો તેમ છતાં પણ કહેવાય ને કે વિડીયોઝ તમારી સુધી પહોંચે છે અને તમને એવી લાગણી થાય છે કે નહીં આપણે સપોર્ટ કરવો જોઈએ, અને આગળ પણ તમે ઘણો સપોર્ટ કર્યો છે. આજે ફરીથી આજે તમે ઇન્ડિયા આવ્યા એટલે આનંદ થયો કે તમે આજે અમને કોન્ટેક્ટ કર્યો અને આજે કંઈક ને કંઈક લોકો સુધી પણ વાત પહોંચાડી શકીએ કે તમારો સપોર્ટ થકી ઘણું બધું સારું અમે ઇમ્પ્રુવમેન્ટ લાવી શકીએ એમ છે. કે ને આજે અમે જે પણ કંઈ કરીએ છીએ લોક સહયોગથી અને તમામ લોકો જે જોઈ રહ્યા છે તમારી જેવા, બસ એના સાથ અને સપોર્ટથી જ કરીએ છીએ. તો આજે સોશિયલ મીડિયાના માધ્યમથી જે પ્રભુજીની અમે સેવા કરી રહ્યા છીએ, તો વિડીયોઝના માધ્યમથી તમે શું કહેવા માગશો? વિડીયોઝની અંદર એવું તમે શું જોઈ રહ્યા છો? વિડીયોમાં અમે જોયું કે તમારી જે આ મહેનત છે, તમે જે પ્રભુજીઓ પાછળ માર ખાવ છો, એમને પાણી કે કોઈ બી રીતે એને સપોર્ટ કરીને તમે કારમાં બેહાડો અને એમને જે તમે સપોર્ટ કરો ને એ બહુ મોટી વાત છે. જી. અને આજે એ જ માધ્યમથી દમયંતીબેન અને મહેશભાઈ તરફથી તમને જેવી અમે આપતા છે એ તમે સ્વીકાર કરો. જી બરાબર છે. થેન્ક યુ સો મચ. આ દમયંતીબેન અને મહેશભાઈ તરફથી કેનેડાથી અને એમની એનિવર્સરીના નિમિત્ત પર છે. ના થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ બેન. આજે તમારી વચ્ચે અમે ઉપસ્થિત નથી પણ આજે તમે જે સપોર્ટ મોકલ્યો છે અમારી સુધી પહોંચી ચૂક્યો છે. થેન્ક યુ. ભગવાન તમારા દાંપત્ય જીવનને ખૂબ એટલે ખૂબ તંદુરસ્તમય અને ખૂબ જ આગળ વધો એ જ ઈશ્વરને પ્રાર્થના છે. અને અનિલ સર તમારો પણ ખૂબ ખૂબ આભાર કે તમે પણ ઘણું બધું રીતે સપોર્ટરૂપ આપી રહ્યા છો, ઘણી બધી રીતે લોક સહયોગમાં ભાગરૂપ બનો છો અને તમે ઘણી બધી વાતચીત કરી અત્યારે કે એવું નહીં કે આ જ પ્લેટફોર્મ પણ તમારી રીતે તમે બ્લડ કેમ્પ પણ ચલાવતા હતા અને ન્યૂઝીલેન્ડની અંદર પણ તમે નાના મોટા સેવાકીય કામ કરી રહ્યા છો. તો બહુ મોટી વાત છે. ઈશ્વર તમને ખૂબ શક્તિ આપે અને આવા જ કાર્ય સાથે હંમેશા જોડાતા રહો સર. લાસ્ટમાં તમારે કંઈ કહેવું છે? બસ પોપટભાઈને બધા મદદ કરો, બધા ફેમિલી આગળ આવો. થેન્ક યુ સો મચ. એ જ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ. ખૂબ ખૂબ આનંદ થયો તમારી સાથે મળીને અને અમારી લાઈક કાંઈ પણ હોય તમને યાદ કરજો. ચોક્કસ. જી થેન્ક યુ. થેન્ક યુ ભાઈ. ચાલો દોસ્તો, આજે ફરીથી જે પણ કંઈ બની શકે એટલા સહયોગી લોકો તો બની જ રહ્યા છે, પણ આવી રીતે લોકોને ફેમિલી મળીને ખૂબ આનંદ થાય છે કેમ કે એટલા દૂર છે, હજારો કિલોમીટર પોતાનું રેસિડન્સી ઇન્ડિયા છોડીને પણ અત્યારે ઇન્ડિયા પ્રત્યે એટલો ભાવ છે, આપણા લોકો પ્રત્યે એટલો ભાવ છે, એ બહુ મોટી વાત છે. બાકી બહાર વિદેશમાં જનારા દરેક વ્યક્તિઓ એવું માને છે કે આપણું ફેમિલી છે, આપણે સેટ થઈએ છીએ ત્યાં, પણ તેમ છતાં પણ લોકો એટલી ભાવના રાખે છે અહીંના લોકો પ્રત્યે, અહીંના આવા બેઘર લોકો પ્રત્યે. બહુ મોટી વાત છે. થેન્ક યુ સો મચ સર. ભગવાન તમને ખૂબ લાંબી આયુષ્ય આપે અને ખૂબ પ્રગતિશીલ થાવ એ જ ઈશ્વરને પ્રાર્થના છે. થેન્ક યુ પોપટ. વેલકમ સર. મળીએ. ચાલો ફરીથી મળીશું દોસ્તો એક નવા એપિસોડ સાથે. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ સો મચ.